સુરતના વાલકપાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હસ્તે 31 ફૂટ ઊંચી 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાનું અનાવરણ પણ કરાયું હતું. ડાયમંડ સિટી સિલ્ક સિટી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે એક નવો સંપૂર્ણ ઇતિહાસ આલેખતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સુરતના વાલકપાટિયા મણિબેન ચોક ખાતે નિર્માણ પામેલા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ, અભ્યાસ, AI રિસર્ચ લેબ, અદ્યતન લાઇબ્રેરીના અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મહાનુભાવોના સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ બાબરિયા તથા અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે રિબિન કાપીને ભવનને વિધિવત લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પવિત્ર અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ય અને સમર્પણ લાખો ગણું ફળ આપે છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કાર્યો થકી ભગવાન પુરુષોત્તમના સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું પરમ કાર્ય કર્યું છે. આ સંસ્થા પટેલે વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તો વિકાસ કેટલી ગતિ અને વ્યાપ સાથે સાકાર થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જમનાબા ભવન નિર્માણ બદલ શુભેચ્છા આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાંથી સુરત શહેરમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓ માટે જમનાબા ભવન વરદાનરૂપ સાબિત થશે. યુવાનો હવે સુરત શહેરમાં મોંઘા ભાડાના ફ્લેટ રાખીને રહેવું નહીં પડે, પરંતુ અહીં ઘર જેવા સંસ્કારયુક્ત વાતાવરણમાં રહી તેઓ પોતાના અને પરિવારના સપનાઓ સાકાર કરી શકશે એમ જણાવી ભવન નિર્માણના દાતાઓ, ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓને બિરદાવ્યા હતા. સૌથી મોટી માંગ કે આપ સૌ દાદા દાદીઓ પોતાના ઘરમાં વહુને જો દીકરા દીકરી મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો વહુને ટોકવાની બદલે એ પૌત્ર ને પૌત્રીને હાથ પકડીને મંદિર કે સોસાયટીના મેદાને લઈ જવાનું કાર્ય આપણે સૌ લોકોએ કરવું. આવા પવિત્ર મહિનામાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન, પુસ્તકાલય, શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ, અતિથિ ભવનનું લોકાર્પણ કરીને ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું કાર્ય કર્યું છે. મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તથા સુરતવાસીઓ વડાપ્રધાનશ્રીની અપીલને પૂરતું સમર્થન આપશે. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયા સાથે નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશ પટેલ, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી, સાંસદ મુકેશ દલાલ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, અગ્રણી વલ્લભભાઈ સવાણી, પદ્મશ્રી મથુર સવાણી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાડા, ઉપપ્રમુખ સૌજી વેકરિયા સહિતના ધારાસભ્ય, મહાનુભાવો, સામાજિક રાજકીય અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.